નમસ્તે મિત્રો, ગુરુકુલ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, પરંતુ ગણિતની અંદર તમારું કન્ટેન્ટ થોડું કાચું છે. તો એના માટે આપણે લઈ રહ્યા છે બેઝિક મેથ્સ એટલે કે બેઝિક ગણિતના ક્લાસ, જે ગણિતના બેઝિકથી માહિતી તમને આપવામાં આવશે અને ત્યાર પછી તમારું જે કન્ટેન્ટ એટલે કે તમારું ગણિત છે એ શું થશે, પાક્કું થશે. તો આપણે ગણિતની બેઝિકથી આજે શરૂઆત કરીએ. તો બેઝિકથી શરૂઆત કરીએ તો પહેલાં જે ગણિતની અંદર જે સંખ્યાઓ આવે એ સંખ્યામાં આપણે પહેલી સંખ્યા જોવાની છે પ્રાકૃતિક સંખ્યા. શરૂઆત કઈ થશે? પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ધન પૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પ્રાકૃતિક સંખ્યાને શું કહેવામાં આવે? ધન પૂર્ણાંક. એટલે પ્રાકૃતિક સંખ્યા હંમેશા કેવી હશે? ધન હોય છે. એટલે પ્રાકૃતિક સંખ્યાની આપણે શરૂઆત કરીએ તો 1, 2, 3, 4 ડોટ 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 કઈ સુધી જશે? અનંત સુધી જાય છે. અને પ્રાકૃતિક સંખ્યાને આપણે જે દર્શાવીએ છીએ, શાના વડે દર્શાવીએ છીએ? n વડે. એમાં હંમેશા યાદ રાખવાનું કે ધન સંખ્યાઓ હોય અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. આ યાદ રાખવાનું. એટલે શરૂઆત કઈ સંખ્યાથી થઈ? પ્રાકૃતિક સંખ્યાથી. 1 થી લઈને કઈ સુધી? અનંત સુધીની સંખ્યાઓ હોય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે આપણે જોવાનું છે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ, તો જે પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે શૂન્ય મૂકી દઈએ, પ્રાકૃતિક સંખ્યામાં શું મૂકી દઈએ છે? શૂન્ય. તો એ બધી જે સંખ્યા બની જાય, સંખ્યાને શું કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. અને પૂર્ણ સંખ્યાના ઘરને આપણે શાંતિ દર્શાવીએ? W વડે. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. યાદ રાખવાનું, બરાબર. એટલે સ્ટાર્ટ કરી જાય 0, 1, 2, 3 ડોટ ડોટ ડોટ. તો પહેલા પ્રાકૃતિક સંખ્યા હતી એ કઈથી ચાલુ થઈ હતી? 1 થી. 1, 2, 3 ડોટ ડોટ ડોટ. આ સંખ્યા કઈથી ચાલુ થઈ છે? 0 થી. એટલે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ કઈ સંખ્યામાં થઈ જાય? પૂર્ણ સંખ્યામાં થાય. કારણ કે 1, 2, 3 એ શાની અંદર આવી જાય? પૂર્ણ સંખ્યામાં પણ આવે છે. એટલે W બરાબર 0, 1, 2, 3 ડોટ ડોટ ડોટ. તો આ સંખ્યાઓ કઈ થઈ ગઈ આપણી? પૂર્ણ સંખ્યા. ત્યારબાદ આગળની સંખ્યાઓ જોઈએ આપણે. હવે જે સંખ્યા આવે છે એ સંખ્યાને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ, જેને શાનાથી દર્શાવવામાં આવે? Z વડે દર્શાવવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય. એટલે કે પૂર્ણ સંખ્યામાં જો ઋણ પૂર્ણાંક આપણે એટલે કે ઋણ સંખ્યાઓ ઉમેરી દઈએ. પહેલું પ્રાકૃતિકમાં 1 થી શરૂ થઈ, પછી અહીં આપણી પૂર્ણ. તો પૂર્ણ સંખ્યામાં આપણે શું કર્યું? 0 ઉમેર્યો, બરાબર. પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 ઉમેર્યો એટલે કઈ સંખ્યા બની ગઈ? પૂર્ણ. હવે પૂર્ણ સંખ્યાની અંદર આપણે 0 થી સ્ટાર્ટ કરીએ, અરે માઇનસથી, -1, 0, 1. તો ઋણ પૂર્ણાંક તમે ઉમેરો છો એટલે પૂર્ણ સંખ્યાનું રૂપાંતર શાની અંદર થઈ ગયું? પૂર્ણાંક સંખ્યા. એટલે એ સંખ્યા કઈ બની ગઈ આપણી? પૂર્ણાંક સંખ્યા, જેને શાનાથી દર્શાવવામાં આવે? Z વડે દર્શાવવામાં આવે છે. હવે સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કેટલી છે? +1. અને સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કેટલી છે? -1. અને પૂર્ણાંક સંખ્યાના ઘનને આપણે શાંતિ દર્શાવીએ? Z વડે, બરાબર. અહીં આગળ દર્શાવેલું છે, Z વડે દર્શાવવામાં આવે. એટલે પહેલું પ્રાકૃતિક સંખ્યા, ત્યાર પછી કઈ સંખ્યા આવશે? પૂર્ણાંક સંખ્યા, અને પૂર્ણ સંખ્યા, અને પછી આવે પૂર્ણાંક. એટલે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ શાની અંદર થાય? પૂર્ણ સંખ્યા. અને પૂર્ણ સંખ્યાનો સમાવેશ શાની અંદર થાય છે? પૂર્ણાંક સંખ્યાની અંદર થાય છે. યાદ રાખવાનું છે આપણે. તો ત્યારબાદ આગળની સંખ્યા જોઈએ આપણે. એટલે હવે જોવાનું છે આપણે અપૂર્ણાંક. તો અપૂર્ણાંક શું છે એની વિશે વાત કરીએ. તો અપૂર્ણાંક એ સંખ્યાનો અમુક ભાગ દર્શાવે છે. જેમ કે અહીંયા આગળ આપ્યું છે કે 3/7. એનો મતલબ થયો કે 3/7મો ભાગ એટલે કોઈ સંખ્યાનો શું દર્શાવે? ભાગ. 1/7. એટલે 1/7મો ભાગ. એટલે ભાગ દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? અપૂર્ણાંકનો ઉપયોગ કરીએ છીએ. હવે અપૂર્ણાંકની અંદર જે ઉપરની સંખ્યા હોય એને શું બોલવામાં આવે? અંશ. અને જે નીચે સંખ્યા હોય છે એને શું કહેવામાં આવે છે? છેદ કહેવામાં આવે છે. એકદમ બેઝિકથી શરૂઆત કરી છે આપણે, બરાબર. ઘણા બધા વિડીયો જોઈને કોમેન્ટ કરશે કે આ શું ભણાવો છો, પરંતુ એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરી છે. જે નવી તૈયારીઓ કરી રહ્યા એના માટે જરૂરી છે. હવે અપૂર્ણાંકની અંદર એક આવશે ધન અપૂર્ણાંક અને બીજું આવે ઋણ અપૂર્ણાંક. 4/5, 2/7. તો આગળ નિશાની કઈ આવે? પ્લસ. પણ આપણે પ્લસ નિશાની દર્શાવતા નથી, એટલે આ શું કહેવાય? ધન અપૂર્ણાંક.
જ્યારે -1/5 -3/4 તો આ જે સંખ્યા છે અહીંયા આગળ ઋણ નિશાની છે તો આને શું કહેવામાં આવે છે? ઋણ અપૂર્ણાંક. તો આ રીતે અપૂર્ણાંક દર્શાવી શકીએ. આપણે અંશને p તરીકે દર્શાવી શકીએ અને q ને છેદ તરીકે. એટલે અપૂર્ણાંકના સ્વરૂપમાં આપણે p/q લખી શકીએ છે. તો આ સંખ્યા કઈ થઈ ગઈ? આપણી અપૂર્ણાંક સંખ્યા બને છે. એટલે અપૂર્ણાંક સંખ્યા ખબર પડી ગઈ. ઓકે, આપણે આગળ વધીએ. હવે અપૂર્ણાંકની અંદર યાદ રાખવાનું છે કે બે ભાગ પડે છે. એક આવશે શુદ્ધ અપૂર્ણાંક અને બીજો આવે છે અશુદ્ધ અપૂર્ણાંક. અપૂર્ણાંકના કેટલા ભાગ પડે? બે ભાગ પડે. એક શુદ્ધ અપૂર્ણાંક અને બીજો પડે છે અશુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતા નાનો હોય, અંશ એ છેદ કરતા કેવો હોય? નાનો હોય, તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. જેનો છેદ અંશ એ છેદ કરતા કેવો છે? નાનો છે. જો અહીંયા આગળ તમને આપ્યું છે કે 2/5. તો ઉપરની સંખ્યાને આપણે શું કહીએ છીએ? અંશ. અને નીચેની સંખ્યાને શું કહીએ? છેદ. તો એ છેદ એ અંશ કરતા કેવો છે? મોટો છે. બરાબર. તો એ અપૂર્ણાંકને શું કહેવામાં આવે? શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. એનાથી ઊંધું અશુદ્ધ અપૂર્ણાંક. તો જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતા કેવો હોય? મોટો હોય, તો એને શું કહેવામાં આવે છે? અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. જેમ કે બરાબર અહીંયા આગળ થોડી મિસ્ટેક છે. 8/5. તો અહીં કોણ મોટું છે? અંશ મોટો છે અને છેદ કેવો છે? નાનો. એ રીતે 10/7. તો આની અંદર અંશ મોટો, છેદ નાનો. તો આ અપૂર્ણાંકને આપણે શું કહીએ છીએ? અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. હવે જ્યારે આ રીતનું હોય, અંશ મોટો હોય, છેદ નાનો હોય, અશુદ્ધ અપૂર્ણાંક હોય, તો એને આપણે મિશ્ર સ્વરૂપે પણ દર્શાવી શકીએ. ધારો કે 10 ને તમારે 7 વડે ભાગો તો 7 × 7. શેષ કેટલી વધી? 3. તો આ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું હોય તો શું લખવાનું? અહીં લખવાના 7, અહીં લખવાનો 1. તો 7 × 7 ને 3. એટલે મને શું બોલાય? 1.3 આ કયા અપૂર્ણાંક સ્વરૂપે થયું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. તો શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, એના પરથી આપણે શું લીધું? મિશ્ર અપૂર્ણાંક. બરાબર. તો અપૂર્ણાંકનો ટોપિક આપણો પૂર્ણ થયો. હવે જોવાનું છે દશાંશ પૂર્ણાંક. તો દશાંશ પૂર્ણાંકની અંદર જે સંખ્યાની અંદર પોઈન્ટ હોય એટલે કે દશાંશ ચિહ્ન હોય, બરાબર, તો એને શું કહેવામાં આવે છે? દશાંશ અપૂર્ણાંક. ધારો કે 0.7 છે તો યાદ રાખવાનું કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. તો એનો મતલબ થયો કે એને કેટલા વડે ભાગવાના? 10 વડે. છેદમાં 0 મૂકવાના. પોઈન્ટ પછી 3 સંખ્યા હોય તો આ સંખ્યાને છેદમાં કેટલા લખાય? 1000. એટલે આપણે આ દશાંશ અપૂર્ણાંકને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવ્યા કહેવાય. ધારો કે 2.45 છે તો આના કેટલા થાય? 245 અને છેદમાં કેટલા આવશે? 100. બરાબર. આ રીતે આપણે દર્શાવીએ છીએ. તો ત્યારબાદ આપણે આગળ જોઈએ. હવે જોવાનું છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ કોને કહેવાય એની આપણે વાત કરીએ તો પૂર્ણાંક અને અપૂર્ણાંકના સમૂહથી બનતી સંખ્યાઓના સમૂહને આપણે શું કહીએ છીએ? સમય સંખ્યા કહીએ છીએ. અને સમય સંખ્યાને અપૂર્ણાંક એટલે કે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. અને સમય સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે? કેપિટલ Q વડે. અને Q એ ક્વોશન્ટ પરથી આવેલો છે. આ યાદ રાખવાનું છે. તો આપણે સમય સંખ્યા કઈ આવે? 5/2 એ લખેલું છે, -3/4, 0, 7. આ બધી સંખ્યાઓને કઈ સંખ્યા કહી શકીએ? સમય સંખ્યાઓ, જેને આપણે p/q સ્વરૂપે લખી શકીએ છે. એટલે જેને p/q સ્વરૂપે લખી શકાય એ બધી સંખ્યાઓ કઈ કહેવામાં આવે? સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. અને ત્યારબાદ અસમય સંખ્યા એટલે કે સમય સંખ્યા સિવાયની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને શું કહેવામાં આવે? અસમય સંખ્યા. અને આપણે બીજી રીતે લખવું હોય તો જે સંખ્યાને
P ભાગ્યા Q સ્વરૂપે લખી ન શકાય. P ભાગ્યા Q સ્વરૂપે લખી ન શકાય તેવી સંખ્યાને શું કહેવામાં આવે છે? અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. તો એની અંદર વર્ગમૂળ 7, વર્ગમૂળ 3, વર્ગમૂળ 11, પાઈ આ બધી સંખ્યાઓ કઈ સંખ્યા ગણવામાં આવે? અસમય સંખ્યાઓ ગણવામાં આવે છે. હવે ત્યાર પછી જોવાનું છે આપણે સંખ્યા માહિતીની અંદર મેઇન ટોપિક આપણો વાસ્તવિક સંખ્યાઓ, જેને શાંતિ દર્શાવવામાં આવે R વડે દર્શાવવામાં આવે છે. તો સમય અને અસમય સંખ્યાઓથી બનતા સમૂહને શું કહેવામાં આવે? વાસ્તવિક સંખ્યા. એટલે સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા બરાબર કઈ સંખ્યા બને છે? વાસ્તવિક સંખ્યાઓ બને છે. અને વાસ્તવિક સંખ્યાને આપણે શાના વડે દર્શાવીએ છીએ? R વડે. બરાબર. એટલે એની અંદર અસમય સંખ્યા આવી જાય, સમય સંખ્યાઓ પણ આવી જાય છે. એટલે બધા જ પ્રકારની જે સંખ્યાઓ છે એ કઈ સંખ્યામાં આવશે? વાસ્તવિક સંખ્યાઓની અંદર આવે છે. હવે જે ઇમ્પોર્ટન્ટ નોટ તમારે યાદ રાખવાનું છે કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો ગુણાકાર કે ભાગાકાર કે સરવાળો હંમેશા શું આવે? અસમય આવે. તો આપણે સમય સંખ્યા એના ગુણ્યા અસમય કરીએ, આ તો સમય સંખ્યા એના ભાગાકાર કરીએ અસમય સંખ્યા સાથે, એ રીતે એનો સરવાળો કરીએ સમય પ્લસ અસમય. તો તમારો જે જવાબ છે એ જવાબ કઈ સંખ્યામાં મળે? અસમય સંખ્યાની અંદર મળે છે. અને બે અસમય સંખ્યાઓ હોય, બંને સંખ્યા કેવી? અસમય. તો બંને સમય સંખ્યા હોય એમનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો. એ હંમેશા સમય સંખ્યા અથવા અસમય બંને આવી શકે. બરાબર. સમય પણ થઈ શકે અને અસમય સંખ્યા પણ હોઈ શકે છે. તો સંખ્યા વિશેની માહિતી આપણી અહીંયા